ફરી એકવાર પ્રજાની વહારે આવ્યું છે TV9, જ્યાં ભાવનગરના આરટીઓ ઓફિસ સામે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં પાણી ભરાયું અને અનેક વાહન ચાલકો તેમાં પટકાયા હોય તેવા સીસીટીવી સામે આવ્યા, જે અંગે TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તંત્ર આ ત્યારબાદ હરકતમાં આવી રહ્યું છે। ગણતરીના કલાકોમાં જ ખાડાઓનું પુરાણ શરૂ કરવામાં આવ્યું છે। ઓવરબ્રિજના સર્વિસ રોડ પર વરસાદ પડતા ઊંડા ખાડા પડ્યા હતા, જેમાં અનેક વાહન ચાલકો પટકાતા તેમને ઈજાઓ પણ પહોંચી હતી। કોંગ્રેસ શહેર પ્રમુખે તાત્કાલિક દોડી આવી વાહન ચાલકોની મદદ કરી હતી। જો કે કોંગ્રેસ શહેર પ્રમુખે પણ TV9નો આભાર માન્યો। હું મહાનગરપાલિકાના શાસકોને હજી કહેવા માંગુ છું કે એક આરટીઓ રોડની ભાવનગર શહેરની અંદર જ્યાં પણ સમસ્યા હોય ત્યાંનું આવી રીતે ત્વરિત નિકાલ લાવે, જેથી આ તો સદનસીબે આટલા લોકો વાહન ચાલકો પટકાણા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, નહીંતર એના માટે જવાબદાર કોણ રહે। ને હું ફરી TV9ના અહેવાલનો ખાસ કરીને આભાર માનીશ। 10 દિવસથી અવિરત વરસાદથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે, જે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે જણાવ્યું કે સમસ્યાની ફરિયાદ આવતા જ કામગીરી શરૂ કરાઈ હતી। હાલ રોડ બંધ કરાયેલો છે અને તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ થાય તે અંગે મોનિટરિંગ કરાઈ રહ્યું છે। મહિનાથી બંધ છે, ત્યાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। આગલે દિવસે જ્યારે વરસાદ આ ઘટના બની અને આગલે દિવસે PGVCL દ્વારા ત્યાં કારખાનાનો વિસ્તાર છે શોર્ટ સર્કિટ થવાના કારણે ખોદ્યું હતું, પરંતુ વહેલી સવારમાં વરસાદ આવ્યો, ખાડામાં પાણી ભરાણું એ પણ સત્ય હકીકત છે। પરંતુ જ્યારે પણ અમને ફરિયાદ મળી તાત્કાલિક ધોરણે તમામ કાર્યવાહી કરીને તરત ત્યાં ખાડા બુરાવવાનું કામ કર્યું છે। એની સિવાય PCC વર્ક કરવાનું કામ હતું એ પણ